નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનું તમારું ગણિતનું પેપર જબરજસ્ત ગયું હશે। મેં તમને કાલે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપ્યા હતા, આખું પેપર એનામાંથી જ આવ્યું હતું। કાલે તમારે વિદ્યાર્થી મિત્રો ગણિત સ્કૂલમાં અંગ્રેજીનું પેપર છે, ગણિત સ્કૂલમાં સંસ્કૃતનું પેપર છે। અંગ્રેજી અને સંસ્કૃત બધા જ વિભાગના સોલ્યુશનની પીડીએફ હું તમને આપીશ વિદ્યાર્થી મિત્રો, પણ વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે, કારણ કે હું તમને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહીશ ને એ વિદ્યાર્થી મિત્રો પીડીએફમાં નથી, પીડીએફમાં માત્ર સોલ્યુશન છે, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન માટે તમારે શું કરવાનું છે, સ્વાધ્યાય પત્ર સાથે લઈને બેસો અને ટીક કરી દો। ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો, એક પણ માર્ક્સનું એના બહારથી નહીં આવે। વિશ્વાસ રાખજો, કાલે તમે પેપર લખશો ને તમને આઈડિયા આવી જશે। બધા જ મારા એક્સપિરિયન્સથી હું તમને કહું છું વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું તમારું પેપર જશે। તમે શું કરશો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અંગ્રેજી અને સંસ્કૃત બધા જ વિડીયો આજે આવી જશે, બધા જ વિભાગના। આજે આપણે શું જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત વિભાગ એ તમારી પરીક્ષામાં 20 માર્ક્સનું પૂછાશે। આ વિડીયોને જોયો એટલે કે તમારા 20 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા। આજના ગણિતના પેપરમાં પણ એક પણ વિકલ્પ બહારથી નથી આવ્યો। મેં તમને કીધા હતા કે એ વિડીયો જોઈ લેજો, 16 માર્ક્સ તમારા પાક્કા। આજે પણ કહું છું આ વિડીયો જોઈ લેજો, તમારા 20 માર્ક્સ પાક્કા। BCD એનો પણ વિડીયો આજે ને આજે આવી જશે। તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, અત્યારે પેન લઈને બેસજો, પેન્સિલ લઈને બેસજો, સ્વાધ્યાયપત્ર લઈને બેસજો, ખાલી ટીક કરી દેજો। તમારથી સૌથી પહેલા અહીંયા કયો ક્વેશ્ચન તમારે કરવાનો છે, આ ક્વેશ્ચન કરી દેજો બીજા નંબરનો। વહી એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, અગ્નિ થશે, બરાબર। ચલો એના પછી બીજું તમે શું કરશો વિદ્યાર્થી મિત્રો, એક કરી દેજો 17મા નંબરનો। 17મા નંબરમાં શું છે, દ્વિરેફ એટલે થશે વિદ્યાર્થી મિત્રો ભમરો, બરાબર। આ બે કરી દેજો, બરાબર। તમે સ્વાધ્યાયપત્રમાં ટીક કરતા રહેજો, બરાબર। પીડીએફ હું તમને આપીશ વિદ્યાર્થી મિત્રો, એમાં સોલ્યુશન તો છે પણ ટીક નથી કરેલું, તો વિડીયોને અંત સુધી જરૂર જોજો। એના પછી વિદ્યાર્થી મિત્રો એક કરી દેજો કપોતઃ, બરાબર। કપોતઃ એટલે કબૂતર અને અધ્ય એટલે થશે વિદ્યાર્થી મિત્રો આજે, બરાબર। આટલા ક્વેશ્ચન તમે કરી દેજો। એના સિવાય 21મા નંબરનો રહી ગયો છે, સ્તુતિ કરું છું। આ પણ મને લાગે છે કારણ કે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, સ્તુતિ કરું છું, બરાબર। પૂજા કરું છું નહીં આવે। એના પછી વિદ્યાર્થી મિત્રો સમાનાર્થી છે, તો સમાનાર્થીમાં વિદ્યાર્થી મિત્રો આઈ થિંક કયો પૂછાઈ શકે છે સમાનાર્થીની અંદર, સમાનાર્થીમાં એક છે તમારો જરા। જરા એટલે થશે વિદ્યાર્થી મિત્રો યુવા, અને કુસુમમ એનો મતલબ થશે સુમનમ। તો આ બે ક્વેશ્ચન તમે કરી દેજો, બરાબર। 10મા નંબરનો અને 12મા નંબરનો। બીજા બધા તમારે કરવાના છે, પણ હું તમને કહું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારી પરીક્ષામાં પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે એના માટે। અહીંયા વિદ્યાર્થી મિત્રો એક 6ઠ્ઠા નંબરનો છે સ્વકીય। સ્વકીય એટલે થશે વિદ્યાર્થી મિત્રો પરકીય, અને એના સિવાય 10મા નંબરનો જડહ એટલે થશે વિદ્યાર્થી મિત્રો મૂર્ખ, બરાબર। આ બે ક્વેશ્ચન છે। એના પછી વિદ્યાર્થી મિત્રો પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ, આ એક માર્ક્સનું આવશે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું તમને 2-3 ઇમ્પોર્ટન્ટ કહું છું, એનામાંથી પૂછવાના ચાન્સીસ છે। એક આ દૌવારિક વાળું કરી દેજો, હું તમને આન્સર ડાયરેક્ટ બોલું છું એટલે તમારે દિમાગમાં આવી જાય। એક 10મા નંબરનું છે દૌવારિક, એના સિવાય એક 7મા નંબરનું છે ઉન્માદહ, અને એના નીચેનું વિદ્યાર્થી મિત્રો, બરાબર। આ ઇમ્પોર્ટન્ટ છે, એ તમે કરી દેજો। 9માનો આન્સર મને મળ્યો નથી, તમને ડાયજેસ્ટમાં તમને મળી રહેશે, એક વખત જોઈ લેજો, બરાબર। અને કોઈને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો। એના પછી વિદ્યાર્થી મિત્રો નપુંસકલિંગની અંદર એક બીજા નંબરનું અને 6ઠ્ઠા નંબરનું કરી દેજો। એક શુતઃ પાનમ એટલે પાનમ જવાબ આવશે, અને 6ઠ્ઠા નંબરનામાં વિદ્યાર્થી મિત્રો કારારમ જવાબ આવશે, બરાબર। બીજા નંબરનું અને 6ઠ્ઠા નંબરનું કરી દેજો। અને એક 11મા નંબરનું કરી દેજો ઉપનગરમ। ઉપનગરમ શતાબ્દી અને ભાષ્યકાર, એમાં ઉપનગરમ જવાબ આવશે। એના પછી વિદ્યાર્થી મિત્રો સ્ત્રીલિંગમાં આઈ થિંક એક અભિસંધા, એ કરી દેજો અભિસંધા વાળું, બરાબર। ચલો એના પછી સંધિ વિચ્છેદ, એમાં પહેલો જ નંબરનું તમારી પરીક્ષામાં પૂછવાના ચાન્સીસ છે નાસ્તિ, એટલે થશે વિદ્યાર્થી મિત્રો ન પ્લસ અસ્તિ, બરાબર। એના પછી છે સંધિ યોજત, એમાં બીજા નંબરનું કરી દેજો હેતો પ્લસ વિશાલાશ્યામ, બીજા નંબરનું છે એ કરજો। એના પછી વર્તમાન કાલસ્યમાં તમારે કયું કરવાનું છે, એમાં 7મા નંબરનું મી વહમહ સી થહ તી તહ અંતિ, એટલે 7મા નંબરનું ઇમ્પોર્ટન્ટ છે ગચ્છતિ અગચ્છમ વદિષ્યંતિ, તો ગચ્છતિ તમારો આન્સર આવશે, બરાબર।
એના પછી ભવિષ્યકાળમાં હું તમને બે એક કરાવું છું. એક ચોથા નંબરનું કરજો, એનો જવાબ આવશે મિલિષ્યતે, અને એક છઠ્ઠા નંબરનું, એમાં જવાબ આવશે લપસ્ય. બરાબર, આ બે ઇમ્પોર્ટન્ટ છે. એના સિવાય એના પછીનો જે હસ્તન ભૂતકાલસ્ય છે એમાં વિદ્યાર્થી મિત્રો 7મા નંબરનું, એમાં તમે જોઈ શકો છો અગચ્છત આન્સર આવશે. એના પછી દ્વિતીય એક વચનમાં છઠ્ઠા નંબરનું તમે કરજો. બરાબર, તમે સાથે ટીક કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો, જેથી તમને આઈડિયા આવી જાય. એના પછી આમાં વિદ્યાર્થી મિત્રો કૃદંતમાં 3, 4, 5, 6 એનામાંથી એક પૂછાઈ શકે છે. સમાસ, સમાસમાં વિદ્યાર્થી મિત્રો કયું કરશો તમે? બીજા નંબરનું કરજો. આર્ય, જવાબ શું આવશે? તૃતીય તત્પુરુષ આવશે. બરાબર, એના પછી જોવા જઈએ તો હા બસ વિદ્યાર્થી મિત્રો આટલું છે. આ વિભાગ એ છે. વિભાગ બી નો પણ વિડીયો હમણાં થોડાક સમયમાં આવી જશે, અડધો કલાક પોણો કલાકમાં. આટલું મેં તમને જે કીધા, જો વિદ્યાર્થી મિત્રો પીડીએફમાં મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નથી, તો જો તમે વિડીયો અંત સુધી જોયો છે તો જ ફાયદો થશે. આની પીડીએફ હું તમને આપી દઈશ વિદ્યાર્થી મિત્રો. વિભાગ એ નું અંગ્રેજીનું પેપર હોય તો પણ વિદ્યાર્થી મિત્રો એના પર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું તમારી સાથે શેર કરવાનો છું. તમારા દોસ્તો સાથે શેર કરજો. બીજા બધા જે પેપર છે એની પણ હું તમને પીડીએફ આપીશ, સોલ્યુશન વાળી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહીશ. તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હમણાં થોડાક સમયમાં મળીશું વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.